તો કેમ છો મિત્રો, બધા મિત્રો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ, બધાને રામ રામ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે પાછળ જોઈને તો તમને ખબર તો પડી ગઈ ક્યાં સૌ ડુંગરામ સૌ અને થઈ રહ્યું આપણે આપણા ભાવન ઘીરે આવી ગયા ઇતરિયા અને આપણે લાકડા કાપા આવી ગયા. હા, અને જો આ ડુંગરમાં થઈ હાથ પાડે આપણે લાકડા કાપા આવ્યા ને તો ચારે બાજુ ડુંગર હશે, બતાવું તમને. હા હા, ઘટ્યા નહીં. અને આ ક્યાંનું લોકેશન છે તમને બતાવી તો આ ક્યાં છે તે કોમેન્ટમાં જરાક બતાવી દીજો કે ક્યાંનું છે લોકેશન. ને આપણે આવી ગયા ડુંગરમાં ઘટ્યા ને અહીંયા આપણે મૌન વાડે છે લીલું સમ. તો આજનો લોગ એક આપણે આખો દી આમાં ડુંગરમાં વિતાવવાનું છે, એટલે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને તમને નવું બતાવીશ તાણે પાછું. તો વ્લોગમાં કન્ટિન્યુ હાલો મિત્રો. આપણે જો એટલે લાકડા કાઢી નાખ્યા. આપણે સી છે થાકી ગયા, સિંહ જોવા મળે છે. જો વારે એવો આપણે ઘટે ને આ બાજુ સુરત આવી ગયો. બહુ મોટું જંગલ આ બાજુ એટલે અલે ભાઈ ગયો બી ગયો આપડી. તો આપણે જો લાકડા લઈ અને ભૂચા થઈ જાય 10 વાગ્યા ને ભૂચા થઈ જાય એટલે થોડુંક ખાઈ લો. તો ખાવા જવું ને જો ને ઉપર લે લાકડા અને ઢોર. ગરમી ચડી ગઈ. હવે આપણે જવાનું છે તરફ ખાવા. તો ખાઈ લઈએ ને એટલે મજા આવી જાય. પછી પાછા વી આવી ના ઢોર આપણે સામું જોવે કોણ આવી ગયું. તમે જોવા કઈ ઘટે ને એવું હે. તો મિત્રો તમને જો આ ડુંગર બતાવું, આ કયો ડુંગર છે તે જરાક કોમેન્ટમાં બતાવી દેજો. ઇતરિયા રામપરાની વચ્ચે આવેલો છે અને એના સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન છે. તો તે ડુંગરનું નામ શું છે ને તે જરાક બતાવી દીજો ને તે કોમેન્ટમાં જરાક બતાવી દીજો. જો ને આ બાજુ ચારે બાજુ ડુંગર અને વચ્ચે છે વાડી. અહીંયા છે લીલું સમ વાડી. અને ગુફાની બાજુમાં આવેલો છે તે છે બતાતો હોય તો તે કયો ડુંગર છે તે પણ બતાવી દીજો કોમેન્ટમાં. તે પણ બતાવી દીજો ડુંગર. અને બોરી કઈ નાખી લો એ ડું કઈ આઠો આવી ગયો. બોરા ઓછા થઈ ગયા ઘણા હોય. હાલો આપણે હવે શેંડે આવી ગયા. શીંડું ખોલવું ને દેવું કરતા છે ને બાજુ હે ને શિયાલકા માંથી વૈયા જાય. હવે આ શિયાલકું ટપવું પડશે.
એટલે અહીંયા તાર બાંધેલા સીધા આપણે બહાર નીકળી ગયા દેવું ખોટું બંધ કરવું ખોટું. હાલો મિત્રો આપણે બપોર પહેલાં સવારે આવ્યા હતા અને વાડી ગયા ત્યારે ટોપી ખુલી ગયા હતા. ટોપી લેવા આવી ગયો કે ઓ અહીંયા પડી ટોપી ભૂલી ગયા લઈ આવવાની. આમાં હલવાનું કંઈ ખબર ન પડે જાય તરત ખબર ન રહે તરત પડી જાય. પાણામાં હલવું ઉપર ચડવાનું ઉપરથી લઈને આવી છે ઓલું લાકડા નાથી મીઠા લઈ જવાનું મીઠા સારા લઈને તો હલો મિત્રો શટારાની બકોલ છે બહુ ઊંડી છે અને જંગલમાં તો આવવું જોઈએ. નવી વનસ્પતિ ઘટે ને કઈ. હલો આપણે ખાવા આવી ગયા વાલોનું શાક છાસ રોટલી બટકા હે થોડા પેંડા હાલો ખાઈ લઈએ. તો મિત્રો આપણે ઉપર આવી ગયા તો લાકડા કાપેલા હતા બપોર પહેલાંના. હવે ચોખ્ખું બતાવીએ એક ભારો ગયો અને બીજો ભારો લઈને નાખીને એટલે આવે. તો મિત્રો પાછા આપણે ભાજીઓને લઈ અને પાછા લાકડા કાપવા હાલતા થઈ ગયા. જમી વીમીને બપોરા કરી હાલો પાછા લાકડા કાપવાનું શરૂ કરી દેવાનું છે આપણે. હાલો રોગમાં કન્ટિન્યુ આપણે એટલા લાકડા અને થોડાક યાઠા લઈ ગયા અને બીજામાં ઉપર છે ઉપરથી લઈને આવ્યા અહીંયા. હા જો બાઘા બોલે છે કેમેરા સંભળાય તો નહીં મજા આવે. મિત્રો મોલ્લા બોલે સંભળાતું હોય તો. તો મિત્રો આપણે લાકડા બાકડા કાઢીએ ને હવે જવાનું છે મામાની વાડીએ નાખીએ આપણે ગાડી લઈ અને જવાનું છે આપણા ગામ ખંભાળા અને પાછા આવેલા લાકડા બાકડા કાપ્યા હવે જવાનું છે ઘરે. તો મળીએ ઘરે જઈને તો વ્લોગમાં કન્ટિન્યુ જે બન્યા રહ્યો મળીએ ઘરે જઈને આપણા ઘરે. તો મિત્રો હવે વ્લોગને અહીંયા જ આપું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે સપોર્ટ નથી કરતા તો સપોર્ટ પણ જરૂર કરી દેજો મિત્રો. અને જો 100 સબસ્ક્રાઈબ પૂરા થાય ત્યારે આપણે એક ચેલેન્જ લેવાની છે. તે 100 સબસ્ક્રાઈબ પૂરા કરાવો પછી આપણે ચેલેન્જ એક લઈએ. તો વ્લોગને અહીંયા યાદ આપશું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધા મિત્રો જય શ્રી રામ જય માતાજી.